મિત્રો સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વાત કરીશું 15/1/2024ના કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. જીસ્વાન એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક હોસ્ટ કરવામાં આવેલી વિભાગીય વેબસાઇટથી સામાન્ય નાગરિકોને કેવી રીતે ફાયદો થયો છે? તો તેમને મિત્રો જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની તેમજ રાજ્ય કક્ષાની તમામ સેવાઓનો લાભ છે એ ઘરે બેઠા ઓનલાઈન મળી રહ્યો છે. સેકન્ડ નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે મિનિસ્ટ્રી ઓફ સાયન્સે આ પ્રોજેક્ટ છે તે અમલમાં મૂક્યો છે. 2022-23ના બજેટમાં ભારત સરકાર દ્વારા સંચાલિત લશ્કરી શાળાઓના મોડેલને અનુસરી રક્ષા શક્તિ શાળાઓની સ્થાપના માટે લગભગ 525 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે કે મોડેલને નોંધપાત્ર યોગદાન માટે ભારત સરકાર દ્વારા વિજ્ઞાનશ્રી પુરસ્કાર છે આપવામાં આવે છે અને મિત્રો આજીવન કામ કરે તો તેમને વિજ્ઞાન રત્ન પુરસ્કાર આપવામાં આવે છે. 2022માં ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતમાં શિક્ષણ સાથે સંબંધિત કયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું? તો ગુજરાત યુનિવર્સિટીમાં હાર્ટ સ્ટાર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમ આદમી વીમા યોજના શું છે? તો આમ આદમી વીમા યોજના છે એ ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે તેમને વીમા કવચ પૂરું પાડે છે. 30,000નો વીમો પૂરો પાડે છે અને 200ના પ્રીમિયમો પર આ પ્રીમિયમ પૂરું પાડે છે અને તેનો 50% છે મિત્રો એ સરકાર ચૂકવે છે. કયા ભારતીય રાજ્ય ખાદ્ય પદાર્થો અને દવાઓના નમૂનામાં ઓનલાઈન પરીક્ષણ માટે મોબાઈલ વાન વિકસાવવાની પહેલ કરી છે? તો ગુજરાતે વિદ્યાર્થી મિત્રો અને ગોવાએ આ પહેલ કરેલી છે. જન્મ સમયે લિંગ ગુણોત્તર સુધારવા માટે દેશમાં હાલમાં કયો કાર્યક્રમ અમલ છે? તો બેટી બચાવો બેટી પઢાઓ. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ મેળવવા માટે સગર્ભાએ કેટલા દિવસમાં નોંધણી કરવાની હોય છે? તો સગર્ભાએ 6 માસની અંદર આ નોંધણી કરાવવાની હોય છે, એટલે સગર્ભા થયા બાદ. જો રહી ગઈ હોય તો મિત્રો 409 દિવસ 460 દિવસ પછી તમે પણ ઓનલાઈન કરાવી શકો છો, એટલે કે નોંધણી કરાવી શકો છો, પરંતુ સગર્ભા થયા બાદ 6 મહિનાની અંદર આ નોંધણી કરાવવી જરૂરી છે. આયુષ મંત્રાલયમાં પ્રથમ કેન્દ્રીય રાજ્યમંત્રી કોણ હતા? તો શ્રીપદ યાસો નાઇક. 11મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે કલમ 46. 12મા નંબર છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે 150 રૂપિયા પાંડુરંગ માટે દીકરીઓને એટલે કે સ્ત્રીઓને આપવામાં આવે છે. 13મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે સુરદાસ યોજના. વિદ્યા સાધના યોજના માટે શહેરી આવક માટે જે છે તે 36,000 રૂપિયા છે. મહિલા સશક્તિકરણ માટે ગુજરાતની સરકારની વિશિષ્ટ યોજના મહિલા સશક્તિકરણ યોજના છે. મજૂરોના બાળકોને શિક્ષણ એવોર્ડ માટે ધોરણ 10 અને 12માં 70% હોવા ફરજિયાત છે, તો એનો આન્સર રહેશે 70%. 17મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 150 કરોડ રૂપિયા. 18મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 200 કરોડ રૂપિયા. 19મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે ધ ગવર્મેન્ટ એન્ડ SIDBI દ્વારા છે મિત્રો એન્ટરપ્રાઇઝ કરવામાં એટલે કે સંસ્થાને ફાળો આપવામાં આવે છે. 20મા નંબરનો પ્રશ્નનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 21માં આવશે પાંખનો સમયપૂર્ણ સભ્ય ચાર્જ કોની પાસે હોય છે? તો એક્સ ઓફિસો એડિશનલ સેક્રેટરી ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે હોય છે. કયો દિવસ વૈશ્વિક પવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 15મી જૂન. સમાંતર ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા સીધા એન્થ્રેસાઇટમાં કેવી રીતે રૂપાંતર પામે છે? તો જ્યારે H2 ગેસનો સતત નિકાલ થાય છે ત્યારે તે એન્ટીબાયોટિક સ્થિતિ બનાવે છે, જેના કારણે O2ની ખોટ થાય છે અને સીધો એન્થ્રેસાઇટ છે તે ઉત્પન્ન થાય છે. ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્ય સરકારથી મળતા LED બલ્બની વોરંટી કેટલા વર્ષની હોય છે? લગભગ 2 વર્ષની હોય છે. 25મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવેલું હતું. 19મી એશિયન ગેમ્સ 2023માં અભિષેક મરવાને કયો મેડલ મળ્યો હતો? તો એને વિદ્યાર્થી મિત્રો તીરંદાજીની અંદર સિલ્વર મેડલ મળ્યો હતો. 2023માં વિષ્ણુ સારવાને સેલિંગમાં કયો મેડલ મળેલો હતો? બ્રોન્ઝ મેડલ. ભીમસિંહ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો રોવર સાથે સંકળાયેલા હતા. 29ની અંદર છે અભિષેક વર્માને કઈ ઇવેન્ટમાં? તો તીરંદાજી ઇવેન્ટમાં. એશિયન પેરા ગેમ્સ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? તો પારુલ પરમાર. એશિયન પેરા ગેમ્સ 2023નું આયોજન ચીનના કયા સ્ટેડિયમમાં કરવામાં આવેલું હતું? તો હંગઝો ઓલિમ્પિક સ્પોર્ટ સેન્ટર છે આ શહેરમાં કરવામાં આવેલું હતું, એટલે કે આ સેન્ટરમાં કરવામાં આવેલું હતું. 32મા પ્રશ્નનો ચોક્કસ આન્સર મળી નથી. 33માં આવશે 22મી મે. 34માં આવશે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ. 35મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે કે દાહોદ તાલુકાના કયા ગામે? તો દાહોદ તાલુકાનો જે રામપુરા ગામ છે તેના વિસ્તારમાં આવતી રાબડાલાની વાડીમાં આ છે મિત્રો વિકસાવવામાં આવેલું છે આરોગ્ય વન. 36મા નંબરનો જે પ્રશ્ન છે એનો આવશે નરેન્દ્રભાઈ મોદીના હેઠે ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. 37માં આવશે 343. 38માં આવશે લગભગ 400 એટલે કે
43 જેટલા છે મિત્રો. 434 જેટલા રોબોટિક ફેરા જોવા મળે છે. આ ચોક્કસ આન્સર નથી. 39મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 40ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો હિન્દી ભાષા. 41ની અંદર આવશે દેબાસ્મિતા ભટ્ટાચાર્ય. 42ની અંદર આવશે 21મી ફેબ્રુઆરી. મીરાબાઈ કે ગુરુ કોણ थे? તો રવિદાસ અથવા રહીદાસ છે મિત્રો, એ મીરાબાઈના ગુરુ હતા. 43માં આવશે સંત રવિદાસ, એટલે કે 43માં આવશે વિદ્યાર્થી મિત્રો કૃષ્ણના ગુણગાન ગાયા છે. પાંડવ વનમાં દરમિયાન કયા નગરમાં રહ્યા હતા? તો વિરાટનગરમાં. 20મે બાણશર્યામાં કોને સુવાડ્યા હતા? તો અર્જુને. ગીતા જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? તો ગીતા જયંતિ છે 22મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. રામનો અયોધ્યાના યુવરાજ તરીકે અભિષેક કરવાનો પ્રસ્તાવ દશરથે મૂક્યો હતો. બિપિનચંદ્ર પાલે લગ્ન દ્વારા કયા સુધારાને સમર્થન આપ્યું હતું? તો વિધવા પુનઃ વિવાહ. અશફાક ઉલ્લા ખાનની ગઝલો કયા ઉર્દૂ સામયિકમાં પ્રખ્યાત છે? તો સબાહ. કયા સ્વાતંત્ર્ય સેનાની માસ્ટરદા તરીકે ઓળખાય છે? સૂર્યા સેન. ભારતના પ્રમુખ પદ હેઠળ W20ના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સંધ્યા પુરેચા. ચંદ્રયાન 1ના મૂન ઇમ્પેક્ટ પ્રોબનું વજન કેટલું હતું? 30 કિલોગ્રામ. 54મો પ્રશ્ન છે ભારતમાં G20 હેઠળ લેબર T20નું આયોજન કોણે કર્યું હતું? તો હીરાનયન પંડ્યા અને ભારતીય મજૂર સંઘે કર્યું હતું. સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન ફેન્ટી એન્ગેજમેન્ટ ગ્રુપ કોની પ્રેસિડેન્સીની અંદર સ્થપાયું હતું? તેનો ચોક્કસ આન્સર મળ્યો નથી. એનર્જી ટ્રાન્ઝેક્શન વર્કિંગ ગ્રુપ કયા મુદ્દા ઉપર ચર્ચા કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ઉર્જા સંક્રમણ માટે ઓછા ખર્ચે ધિરાણ કઈ રીતના કરવું તેના ઉપર ચર્ચા કરે છે. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? તો નડિયાદ. મહાનાયક બિરસા મુંડાનો જીવનકાળ કયો છે? 1875થી 1900. અમદાવાદ કેન્દ્રથી વિવિધ ભારતીનો પ્રારંભ ક્યારે કરવામાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1965માં. કયા તકનીકી કેન્દ્રમાં અર્બન લેન્ડ રીએડજસ્ટમેન્ટ સ્કીમ અંતર્ગત રાજ્ય સરકાર તથા સમુચ્ચ સત્તામંડળનો સુવિધા પર અમલીકરણ કરવાનો હેતુ છે? તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 61મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 62મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 50,000 રૂપિયા છે એ બીજો હપ્તો મળે છે. કોના દ્વારા NULM યોજના અમલમાં મૂકવામાં આવેલી છે? તો ધ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા. 64મા નંબરમાં આવશે પંચવર્ષીય યોજના. 65મા નંબરનો જે પ્રશ્ન છે 15થી 30 દિવસની અંદર સમય મર્યાદા હોય છે. 66મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે ડેરી વિકસાવવામાં આવેલી છે. 67મા નંબરનો આન્સર છે ગ્રીન હાઈવે પોલિસી 2015. 68માં આવશે વિદ્યાર્થી મિત્રો રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. 69મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે પ્રાથમિક હેતુ ગ્રામીણ અને દેશના નિમ્ન અને મધ્યમ વર્ગના લોકો વચ્ચે કનેક્ટિવિટી વધારવાનો છે. 70મા નંબરનો જે પ્રશ્ન છે ઉડાનના અમલીકરણમાં જાહેર ખાનગી ભાગીદારીની શું ભૂમિકા છે? તો ખાતરી આપવી અને વિદ્યાર્થી મિત્રો આર્થિક સહયોગ અને ભૂમિકા પૂરી પાડવી. 71મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે કરપાત્ર રકમ કરતાં ઓછી હોય તે ટેક્સ જવાબદાર નથી. 72મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 4% આવશે, એ ચોક્કસ આન્સર નથી. 73મા નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો ટેક્સ એ રાષ્ટ્રીય આવક છે. 74મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે સરહદ નજીક આવેલા દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોની વિશેષ વિકાસલક્ષી જરૂરિયાતો પૂરી પાડવી તે તેનું પ્રાથમિક ધ્યેય છે. 75મા નંબરમાં આવશે લક્ષદ્વીપ. બેરેન ટાપુ છે એ સક્રિય જ્વાળામુખી છે. 77મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે કેન્દ્ર સરકાર માટે તમામ કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવો તે તેનું મુખ્ય કાર્ય છે. 78મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે ગુજરાત એક્ટ 2011 એનો મિત્રો ત્રીજો ઓફ 2011 એનો ભાગ છે. 79માં છે મિત્રો લગભગ 6 માસ. 80મી અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 42માં સુધારા વખતે ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર શબ્દ છે મિત્રો ઉમેરવામાં આવ્યો હતો. BPEDનું પૂરું નામ શું છે? બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ. 82મો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે 2025-26 સુધી લંબાવવામાં આવ્યું છે. 83માં આવશે ગુજરાત વિદ્યાપીઠ. અપમાન શબ્દનો સમાનાર્થી શબ્દ તો અનાદર, અવજ્ઞા અને તિરસ્કાર ત્રણેય આવશે. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો પત્રાચાર. 86મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે માતા અને પુત્ર તેમ બંને વચ્ચે સંબંધ છે. 87માં આવશે મહારાષ્ટ્ર. RBCનું આયુષ્ય 120 દિવસનું છે. 89માં આવશે વિદ્યાર્થી મિત્રો 21 માર્ચ. 90માં આવશે વિદ્યાર્થી મિત્રો 7મી મે. 91માં આવશે હસ્તપ્રતોના સંરક્ષણ અને તેમાં સમાવિષ્ટ જ્ઞાનનો પ્રસાર કરવો. 92માં આવશે 46. 93માં આવશે વિદ્યાર્થી મિત્રો 375 રૂપિયા તેની કિંમત હશે. 94માં આવશે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ કણ છે. 95માં આવશે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોમેગ્નેટિક લેવલ છે. 96માં આવશે વિદ્યાર્થી મિત્રો સમાન માત્રામાં
97માં આવશે વિદ્યાર્થી મિત્રો એન્ટીબાયોટિક દવા. 98 છે વિદ્યાર્થી મિત્રોમાં આવશે અલ્કાલી અને આલ્કાઇન અર્થ મેટલ છે. 99માનો જબર પ્રશ્ન છે, ચોક્કસ આન્સર મળ્યો નથી. 100માં આવશે વિદ્યાર્થી મિત્રો હેટ્રોસિસ્ટ કોસ્ટ. 101માં આવશે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર લગભગ 22 ભાષાઓને બંધારણીય દરજ્જો મળેલો છે. ચિરંજીવી યોજના છે એ કયા પ્રકારની યોજના છે? તો ગરીબી રેખા નીચે જીવતી પ્રસૂતિ માતા BPL નીચે જીવતી વિનામૂલ્યે પ્રસૂતિ કરાવતી યોજના છે. 103 નંબરનો જે પ્રશ્ન છે એનો અંદર આવશે વિદ્યાર્થી મિત્રો કાર્લ માર્ક્સ. 104માં આવશે વિદ્યાર્થી મિત્રો ચક્રીય અને ઘર્ષણીય બેરોજગારી. 105 છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે વાતાવરણ. 106 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે અશાબ્દિક પ્રત્યાયન. 107મા નંબરનો જે પ્રશ્ન છે એમાં આવશે વુડવર્થ. 108માં આવશે વિદ્યાર્થી મિત્રો લગભગ 4મી સદી. 109 છે એમાં આવશે સમ્રાટ અશોક. 110 છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે સૂચનાઓનો યુગ એટલે કે પ્રૌદ્યોગિક યુગ કહેવામાં આવે છે. 111માં આવશે જીવની. 112 છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે શ્રીરામ શર્મા. 113 છે એમાં આવશે સાપોડિયા વૃક્ષ. 114 છે એમાં વિદ્યાર્થી મિત્રો આવશે શુભમન ગિલ. 114મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેના એમ્પાયરોએ જવાબદારી સંભાળી હતી. તો આમાંથી ના હોય તે આવી શકશે. 115માં આવશે શુભમન ગિલ. 116મા નંબરનો જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે અમદાવાદ મુંબઈના બે મોટા શહેરો વચ્ચેની દૂરી અને સફર આરામદાયક બને. 117માં આવશે ખૂબીઓ હવાઈ જહાજ કરતાં પણ 100 ગણો ઓછો અવાજ આવે છે. 118માં આવશે વિદ્યાર્થી મિત્રો ટાઈમ અને સમયની બચત થાય છે. 119માં આવશે ગાંધીનગર અને અમદાવાદ રેલવે સ્ટેશનનું આધુનિકરણ. અને 120માં આવશે ગિફ્ટ સિટી છે ટ્રાન્સપોર્ટ અને સામાન્ય લોકોની જે સુવિધાઓ છે એના માટે BRT છે એને પસંદ કરવામાં આવી છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આજના કોલેજ લેવલના પ્રશ્નોના આન્સર. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્કૂલ લેવલના આન્સર મૂકીશું.